સરગમ, આ માધુરી ક્યાં છે? એ તો રૂમમાં જ છે. હું એને બોલાવીને લાવું છું. કોઈ જરૂર નથી. મીરા ગઈ છે એને લેવા માટે. મોટી બા, શું થયું? મોટી બા, માધુરીના રૂમમાં નથી. શું? ચિરાગ, શું વાત છે બેટા? કોઈ મૂંઝવણ હોય તો તું કહી શકે છે. હજુ લેટ નથી થયું. નહીં મોટી બા, કંઈ ચિંતા કે કંઈ મૂંઝવણ નથી. આ તો બધું ફટાફટ થઈ રહ્યું છે એટલે થોડો બસ નર્વસ થઈ ગયો છું. સારું, જા તૈયાર થઈ જા. સરગમ, તે કંઈ નોટિસ કર્યું? શું? જ્યારે જ્યારે ચિરાગ ખોટું બોલે છે આમ જ નજર ફેરવી લે છે. અને જો અત્યારે એણે આવું જ કર્યું. એટલા માટે જ તો મેં ગઈકાલે વાત કરી હતી. પણ ગાયત્રી આંટી અને માધુરી એ કંઈક અલગ જ સમજી બેઠા. એ લોકો એ નથી સમજતા કે મન વગર માંડવે ના જવાય. મારો દીકરો પહેલા પણ ખોટા સંબંધમાં જોડાયો હતો અને એનો ભોગ પણ બન્યો છે. હું નથી ઈચ્છતી કે હજી પણ મારો દીકરો કોઈ અનિચ્છનીય સંબંધનો ભોગ બને. હાલો. તમે બિલકુલ નિશ્ચિંત થઈ જાઓ. બધું જ સમયસર થઈ રહ્યું છે. મારી દીકરીના લગ્નનો મને ખૂબ જ હરખ હતો, પણ ચિરાગ કુમારે ગાર્ડનમાં લગ્ન કરાવવાની ઈચ્છા વ્યક્ત કરી એટલે હું શું કરું? મારે પણ એમની ઈચ્છાને માન તો આપવું પડે ને. ગાયત્રીબેન, હું મારી દીકરીને તમારા ભરોસે મૂકું છું. દીકરીના બાપ તરીકેની તમારી ચિંતાને હું બરાબર સમજી શકું છું, પણ તમે જરાય ચિંતા ન કરો. આ તમારી માધુરી આ ઘરમાં બહુ ખુશ રહેશે. ગાયત્રીબેન, હા, મોટી બા ક્યાં છે? મુહૂર્તનો સમય વીતી રહ્યો છે અને ચિરાગને પણ લેતા આવજો. અરે ચિરાગ તૈયાર થઈ જ ગયો છે, આવતો જ હશે. અને મોટી બા પણ આવી ગયા. મોટી બા, સરસ લાગો છો. અરે મીરા બહુ, તમે અહીંયા બેસો. કંઈ પણ કામ હોય ને તો તરત જણાવજો. આ થોડી તૈયારીઓ કરવાની બાકી છે ને, તો એ ચેક કરીને આવીએ. ચાલ મીરા. અરે આવી ગઈ મારી દીકરી. હા, પણ જુઓ ને, હજુ મારી મેકઅપ આર્ટિસ્ટ નથી આવી. હા તો ચિંતા નહીં કરને, એ આવતી જ હશે. હા, અને સરગમ તું સાંભળ, આજે કોઈ પણ પ્રકારની ગડબડ ન થવી જોઈએ. આજે બહુ ખાસ દિવસ છે. તારી પહેલાની બધી ભૂલોને હું માફ કરું છું, પણ આજે તારે મારી માધુરીનું ખાસ ધ્યાન રાખવાનું છે. એવું કંઈ ના કરતી કે તારા માટે મારા મનમાં જે ભાવ છે ને એ આખી જિંદગી માટે મજબૂત બની જાય. તમે ચિંતા ના કરો, એ મારા બેન જેવા જ છે. હું એમનું ધ્યાન રાખી લઈશ. પણ મેકઅપ આર્ટિસ્ટ ના આવી તો કંઈ નહીં, તને સરગમ તૈયાર કરશે. સરગમ બધાને બહુ જ સરસ તૈયાર કરે છે. કોઈ જરૂર નથી. મેં પહેલા પણ કહ્યું છે કે સરગમને લગ્ન વિધિથી દૂર રાખવાની છે. મને કંઈ જ વાંધો નથી ગાયત્રી આંટી. કાલે જે પણ કંઈ થયું એ હવે ભૂલી જાઓ. સરગમને હું મારા બેન જેવા જ માનું છું. સરગમ, તમે કરશો ને મને તૈયાર? હા, ચોક્કસ.
અરે વરરાજા આવી ગયા? બસ હવે થોડો સમય જ કંટ્રોલ કરવાનો છે, પછી લગ્ન પછી તો તમારે મળવાનું જ છે ને. બેટા ચિરાગ, તું જા, લગ્નની વિધિ શરૂ કરવાની છે. ચાલો આપણે જઈએ, આપણી પાસે બહુ સમય નથી. હું તમને રેડી કરી દઉં. હા. ચાલો. તમારી ફેશન સેન્સ બહુ જ સારી છે. તમે પણ તો આટલા સુંદર છો, તમને કોઈની નજર ના લાગે. હું નીચે જઈને જોઈ આવું કે હજુ કેટલો ટાઈમ છે. કન્યા ક્યાં છે એમને બોલાવો. મીરા, જા જઈને જો ને કે માધુરી તૈયાર થઈ કે નહીં. મોટી બા, તમે ક્યાં હતા? મીરાબુ, તમે આ બધી વસ્તુઓ તો ભૂલી જ ગયા હતા. હા મોટી બા, આ તો રહી જ ગયું. હું માધુરીને બોલાવીને આવું. હા હા. માધુરી! મોટી બા, આ ફોનની તરફ જોઈને સ્માઈલ કરો, કારણ કે લજ્જાબેન અને પોખરાજ કુમાર માટે મેં લાઈવ વિડીયો કોલ રાખ્યો છે. આખા લગ્નનું ટેલિકાસ્ટ એ જોઈ શકશે. સરસ. મહારાજ, લો આ થોડી સામગ્રી. મોટી બા, આ પૂજાની થાળીની અંદર તો હસ્તમેળાપનો રૂમાલ છે જ નહીં, ક્યાં ગયો? અંદર રહી ગયો હશે. સરગમ, આ માધુરી ક્યાં છે? એ તો રૂમમાં જ છે. હું એને બોલાવીને લાવું છું. કોઈ જરૂર નથી, મીરા ગઈ છે એને લેવા માટે. મોટી બા, શું થયું? મોટી બા, માધુરીના રૂમમાં નથી. શું? નથી તો ગઈ ક્યાં? અરે મેં હમણાં જ એમને તૈયાર કર્યા છે. એ રૂમમાં જ હશે, નહીં તો બાથરૂમમાં ગયા હશે. ના, મેં બધે જોયું. મેં એના રૂમમાં પણ જોયું અને બાથરૂમમાં પણ જોયું. એ ક્યાંય નથી. પછી માધુરી ગઈ તો ગઈ ક્યાં? ગાયત્રીબેન, ક્યાં ગઈ મારી દીકરી? ક્યાં ગઈ માધુરી? એક તો એનો ફોન પણ નથી લાગતો. છેલ્લે તો તું જ એની સાથે હતી ને? હા, હમણાં સુધી એ ઘરમાં જ હતા. અચાનક એ ક્યાં જઈ શકે? જુઓ મોટી બા, માધુરી મારી એકની એક દીકરી છે, એને કંઈ જ ન થવું જોઈએ. મનસુખભાઈ, તમારી ચિંતા હું સમજુ છું, પણ માધુરીને કંઈ નહીં થાય. અરે અહીંયા જ ક્યાંક હશે. હા, આટલા સમયમાં એ ક્યાં જઈ શકે?
માધુરી 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 હું ધાબા ઉપર ચેક કરીને આવું છું. માધુરી 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 હે ભગવાન માધુરી 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 ક્યાં જતી રહ્યા? જેણે પણ કર્યું છે એને તો હું છોડીશ નહીં. ઘરમાં આપણા સિવાય બીજું કોઈ આવ્યું નથી તો પછી એને લઈ કોણ ગયું? મને ખબર છે શું ખબર છે તમને? માધુરીને બીજું કોઈ નહીં લઈ ગયું હોય, પણ આ સરગમે જ એની સાથે કંઈક કર્યું છે. સાચું બોલ સરગમ, તે શું કર્યું છે? ગાયત્રીબેન, પ્રૂફ વગર તમે ખોટા આક્ષેપો નહીં લગાવો સરગમ પર. શું કામ ન લગાડું આક્ષેપો? છેલ્લે તો માધુરી સાથે સરગમ જ હતી ને. અને આમ પણ આ ઈચ્છતી હતી કે ચિરાગ અને એના લગ્ન ન થાય, એટલે આને જ માધુરીને ગાયબ કરી છે. સાચું બોલ, આ બધું તે જ કર્યું છે ને? ગાયત્રી આંટી, મારો વિશ્વાસ કરો, મને કઈ નથી ખબર. મેં માધુરીને તૈયાર કરે પછી એમને રૂમમાં રહેવાનું જ કહ્યું હતું, અને પછી નીચે સમય પૂછવા આવી, અને મીરા આંટી પછી આવીને કહ્યું કે માધુરી રૂમમાં નથી. હવે મને નથી ખબર કે ક્યાં ગયા, એમને કોણ લઈ ગયું. મારો વિશ્વાસ કરો. અમને તારા ઉપર વિશ્વાસ છે સરગમ. પણ મને નથી. આ બધું આ છપ્પર પગીએ જ કર્યું છે. હવે મારે પોલીસને જ બોલાવવી પડશે. એ જ શોધશે કે મારી દીકરી ક્યાં છે. અંકલ પ્લીઝ તમે આ મુતાવર ના કરો, અને હમણાં પોલીસને ના બોલાવશો. જોયું? હા, જોયું? પોલીસનું નામ સાંભળીને કેવી ડરી ગઈ. એટલે નક્કી આમાં તારો કંઈક હાથ તો છે જ. સરગમ બેટા, જો તને કઈ સાચું ખબર હોય તો કહી દે. મીરા બહુ, હવે તમે પણ. મોટી બા, હું સરગમ પર શંકા નથી કરતી, પણ છેલ્લે સુધી સરગમ જ એની સાથે હતી, એટલે ખાલી હું પૂછું છું. હા, છેલ્લે સુધી હું જ એમની સાથે હતી, પણ મને સાચે કઈ નથી ખબર. મોટી બા, આ પૂજાની થાળી રહી ગઈ હતી એ તમને આપવા આવ્યો છું. હવે આ મુહૂર્તમાં લગ્ન શક્ય નથી. મને લાગે છે કે હસ્તમેળાપનો રૂમાલ ખોવાયો ને એમાં જ આ આપસુકન થયું છે. અરે મહારાજ, મહેરબાની કરીને તમે તો આવી વાતો નહીં કરો. તમે જાઓ, આગળ કંઈક હશે તો તમને જણાવીશું. એક મિનિટ. હાલ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એક મિનિટ, ત્યાં જુઓ. આ તો માધુરીના પાનેતરનો ટુકડો લાગે છે ને. આ જો બીજો ટુકડો. એનો અર્થ થયો કે
કોઈ અહીંયાથી માધુરીને ખેંચીને લઈ ગયું છે. માધુરી, 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 આ બધું શું થઈ ગયું? કોણે કર્યું આ બધું તારી સાથે? કેવી રીતે થયું આ બધું? માધુરી બેટા, કોઈએ મને મારવાનો પ્રયત્ન કર્યો છે. શું? બેટા તું ચિંતા નહીં કરતી, હવે તને કોઈ કંઈ જ નહીં કરી શકે. હા, અમે બધા હવે અહીંયા જ છીએ, તું ગભરાઈશ નહીં. હોય ના હોય, નક્કી આ સરગમે જ કર્યું હશે. ચાલ બેટા તું પેલા પાણી પી લે, તું બહુ જ ડરી ગઈ છે. ચાલ 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 બેટા ચાલ ચાલ. માધુરી, કોણે માધુરીને અહીંયા બંધ કરી હશે? અને કોઈ આવું શું કામ કરે મને તો સમજાતો નથી. મને પણ એ જ પ્રશ્ન થાય છે. મોટી બા, આ પૂજાની થાળી રહી ગઈ હતી એ લઈને આવ્યો છું. મને લાગે છે કે હસ્તમેળાપનો રૂમાલ ખોવાયો ને એમાં જ આ આપસુકન થયું છે. શું થયું માધુરી? કોણે તને સ્ટોર રૂમમાં બંધ કરી હતી? અરે એમાં પૂછવાનું શું હોય? આ બધું સરગમે જ કર્યું છે. બસ કરો ગાયત્રીબેન, સરગમ ઉપર ખોટો આરોપ નહીં નાખો તમે. આ છેલ્લી વાર કહું છું તમને. હવે આગળ કંઈ પણ બોલ્યા છો ને તો હું ભૂલી જઈશ કે તમે લજ્જા વહુના બેન છો. આ સમય નથી કોઈ ઉપર આંગળી ચીંધવાનો. બેટા બેટા તું ઠીક તો છે ને? હું ઠીક છું પપ્પા, પણ મારી સાથે જે ઘટના ઘટી એ સામાન્ય નહોતી. હું રેડી થઈને બહાર આવી અને કોઈએ મારી આંખો પર પટ્ટી બાંધી દીધી. મને કઈ સ્મેલ આવી અને હું બેભાન થઈ ગઈ. મને કઈ જ નથી ખબર. હું એ વ્યક્તિનો ચહેરો પણ નથી જોઈ શકી. જ્યારે હું ભાનમાં આવી ત્યારે હું સ્ટોર રૂમમાં હતી. મને કેમ એવું લાગે છે કે આ બધું મોટી બાએ કર્યું હશે. સરગમ હજુ રૂમમાં જ છે. એકવાર બહાર નીકળશે પછી જ હું કંઈ કરી શકીશ.
હું જે ઈચ્છતી હતી એ બધું થઈ રહ્યું છે. આઈ એમ સો એક્સાઇટેડ ચિરાગ. આઈ એમ સો 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 એક્સાઇટેડ.